જય સોમનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ બીએપીએસ ફરાવાણીમાં। તો હાલમાં અત્યારે જે આપણે બ્રહ્મદર્શન સ્વામીના જે વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં આવે છે, પરંતુ ઘણા લોકોની કોમેન્ટ આવે છે કે આ પ્રવચન નવા છે કે જૂના। તો તમામ હરિભક્તોને એક જણાવું કે આ પ્રવચન છે એ ખૂબ જૂના છે, પરંતુ આમાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ખૂબ સરસ પ્રસંગો છે, જીવનમાં ઉપયોગી થાય એવી વાત છે। અને ખાસ કરીને જે વ્યસન મુક્તિ અને ભારતીય સંસ્કૃતિ ઉપર જે પ્રવચન પૂજ્ય સ્વામી કરે છે એ ખૂબ સરસ હતા, એટલે મેં અત્યારે હાલમાં પણ આ યુટ્યુબ ચેનલ થકી આપ સુધી પહોંચાડવાની કોશિશ કરી છે। તો વિડીયો સંપૂર્ણ જોઈ આજે ફરીવાર પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે જે ભારતીય સંસ્કૃતિને બચાવવા માટે હિન્દુત્વની તાકાત આખા વિશ્વની અંદર દેખાડવા માટે જે પ્રયત્ન કર્યા અને હાલમાં લાખો લોકોનું જે કલ્યાણ કર્યું છે એના પ્રસંગો આજના પ્રવચનમાં જોઈશું। તો વિડીયો સંપૂર્ણ જોઈ વિડીયો જરૂરથી લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કરતા હતા તો અહંકાર ઓગળી જશે। ભગવાન કૃષ્ણ એ ગીતામાં કહે છે કે અહમ કૃષ્ણ ચ જગત પ્રભવ પ્રલય સદા અહમ સર્વ ચ પ્રભવો મત્ત સર્વં પ્રવર્તતે ઈશ્વર સર્વભૂતાનાં હૃદેશ અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા। ભગવાન દરેકના હૃદયમાં રહીને કામ કરાવે। ભગવાનને જો કરતા જાણશો તો અહંકાર ઉગડી જશે। આ લાઈટ એમ કે મેં તને લાઈટ આપી, એમ સરસ ફ્યુઝ લઈ લે પછી લાઈટ આપતા। પંખો એમ કે મેં તને હવા નાખી, એસી એમ કે મેં તને ઠંડક આપી, ફ્યુઝ લઈ લો, પાવર કટ ઓફ કર દઉં પછી ઠંડક આપજા। હું તમને કહું છું, હું તમને કથા કરું છું, એટલે ફ્યુઝ ઉડી જાય, ઓમ થઈ જાય, હું પછી બોલવાનું ચાલો। તમે કે મેં ફેક્ટરી નાખી, અરે ભગવાન અડધો કલાક હવાનો નળ બંધ કરી દે પછી નાખ ફેક્ટરી જા। મેં ઓપરેશન કર્યું, અરે ઓપરેશન કરતા પહેલા તને લોકો થઈ જાય, શું કરવાનું? ભગવાનની શક્તિ છે, આપણે કશું નથી કરી શકવાના। અહંકાર ઉગડી જશે અને જેને જેને ભગવાનના કર્તૃત્વનો વિશ્વાસ અને સ્વીકાર છે ને એને જિંદગીમાં અહંકાર નથી આવ્યો। મેં આપણે કાલે વાત કરી હતી પ્રમુખ સાહેબ મહારાજને, દુનિયાની કોઈ તાકાત નથી, પૃથ્વી ઉપર કોઈ માયનો લાલ પેદા નથી થયો કે પ્રમુખ સાહેબના મુખ દ્વારા એક વાક્ય બોલાવી શકે અને પ્રમુખ સાહેબ બોલે કે અક્ષરધામ મેં બાંધ્યું, સંતો મેં બનાવ્યા, એટલા મંદિરો મેં બનાવ્યા, એક વાક્ય બોલાવી કોઈ તાકાત નથી। અત્યારે મન છે ને પૂછે ને એમ કહે છે કે આખી સંસ્થા હું સંભાળું, એક વાક્ય બોલાવી દો ચાલો, એક વાક્ય બોલાવી દો કે જો સ્વામી તમે ન હોત ને તો સંસ્થા છિન્ન ભિન્ન થઈ જતા। આ તો તમે સંતાન પકડી રાખી, લાખો હરિભક્તોને સેંકડો સંતોને તમે વર્ષ કર્યા પ્રમુખ સામે ગયા પછી, બાકી સંસ્થા તો છેદાન મેદાન થઈ જવાત। અને મનુષ્ય કે તમે વાત કરો છો હાથી છે, બાકી હું ન હોત તો સંસ્થા તૂટી જાય। એક વાક્ય બોલાવી દો ચાલો, અમે 1000 સંતો જિંદગી ભર તમારે ગુલામ, ચાલો જિંદગી ભર તમારા ગુલામ, તમે જે અમારી પાસે વહેતું કરાવી દો। એ હાથ જ નથી અડવાડે દેતા। આટલું કર્યા પછી મેં કીધું તું કાલે, લાખ રૂપિયા બોલવા કરતા લખવા અઘરા છે, લખવા પછી કમાવા અઘરા છે, કમાયા પછી આપી દેવા અઘરા છે, આપી દીધા પછી ભૂલી જવું કેટલું અઘરું છે। તમે આ સ્કૂલમાં કઈ આપ્યા હોય ને, જયારે જયારે સ્કૂલ જો ને આ સ્કૂલમાં મેં આપ્યા છે, આ સ્કૂલમાં મેં આપ્યા, તમે જોજો, આમ તો પંખો જ આપ્યો હોય તો 3 પાક્યા નામ લખ્યા હોય, બોલો, પણ સ્વામીનો અહંકાર નથી કોઈ। તમે જો દિલ્હી અક્ષરધામ જશો ને તો કેન ઉપનિષદ ઉપર એક વોટર શો છે। પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજને જયારે સુરત ઓલા લંડનમાં 1985માં થયેલી, અરે સોનાની સામે ન બેહે સ્વામી, પણ સ્વામીને સામે સાકર હોય ને સાકરની સામે સોનું હોય। પણ એ લંડનની ધરતી ઉપર 22,000 ગુજરાતીઓની હાજરીમાં ઘણા બધા મહાત્માઓ પણ અહીંથી ગયેલા, ત્યાંના રાજકીય નેતાઓ પણ હતા, પણ એક અદભુત કાર્યક્રમ હતો। આટલું વિશ્વવ્યાપી સન્માન હતું સ્વામીને। બીએપીએસમાં તો સ્વામીને બહુ માને, લાખો લોકો ભગવાનનું સ્વરૂપ માને, ભગવાન નહોતા માનતા, કેટલી જય બોલાવ, કેટલી જન્મજયંતિ, 2.5 લાખ 3 લાખ જેને આરતી ઉતારતા હોય। આજ સુધીમાં પ્રમુખ હાર તોરા કેટલા પહેર્યા, અને હાચા મોતીનો હાર, 100 ફૂટનો હાર, 90 આટલા જાડા મમરા, દરેક મમરા પર સ્વામિના નામ લખેલું હોય। એલા દરેક મમરા પર સ્વામિના બહેનોની શ્રદ્ધા તો જુઓ। 85 ફૂટનો હાર, 95 ફૂટનો આટલો જાડો મમરાનો હાર, મમરો આટલો મોટો નથી જાડો હતો, મમરો તો નાનો જ હોય, અને દરેક મમરા પર સ્વામિનું નામ લખ્યું હોય। એ બહેનોની શ્રદ્ધા તો જુઓ, પ્રમુખ સાહેબ મહારાજ પ્રત્યેની ભક્તિ તો જુઓ। પણ એને લેશ માતા લાગ્યું ને તો સુરત ઉલ્લામાં પ્રમુખ સાહેબ મહારાજે આ કેન ઉપનિષદની કથા એમને કરેલી કે હું કરું છું અજ્ઞાન છે, આપણાથી સૂકું પાંદડું હલે નહીં।
કેન ઉપનિષદમાં શિશુ ગુરુને પ્રશ્ન પૂછે છે, કેને સિદમ પદ્યતિ પ્રેષિતમ મનઃ, કેન પ્રાણઃ પ્રથમઃ પ્રયતિયુક્ત, કેન સિદમ વાદમિમં વદન્તિ, ચક્ષુઃ શ્રોત્રમ કૌ દેવો યુનક્તિ. શિષ્યો પૂછતા હતા, ગુરુજી, કેન સિદમ પદ્યતિ પ્રેષિતમ મનઃ, કોની પ્રેરણાથી મન સંકલ્પ વિકલ્પ કરે છે? કેન સિદમ પદ્યતિ પ્રેષિતમ મનઃ, કેન પ્રાણઃ પ્રથમઃ પ્રયતિ યુક્ત. આ શ્વાસોચ્છ્વાસની જે પ્રક્રિયા છે, તો પેલું હેન્ડલ કોને માર્યું? આમ અચાનક ચાલુ કેમનું થઈ ગયું? કેન સિદમ વાદમિમં વદન્તિ. આ જીભડી ક્યારની બોલ બોલ કરે છે, તો કોને લીધે જીભ બોલે છે? ચક્ષુ શ્રોત્રમ કૌ દેવો યુનક્તિ. આ કોને લીધે જોઈ શકે છે? કાન શાને લઈને સાંભળી શકે છે? અને એ વખતે ગુરુજી કહે છે કે ભગવાનની શક્તિ છે બેટા, ભગવાનની પ્રેરણા છે, એમનું સામર્થ્ય છે, એની કૃપાથી આપણે જોઈ શકીએ, સાંભળી શકીએ, બોલી શકીએ. અને પછી એ ગુરુજી એ વિદ્યાર્થીઓને એક પ્રસંગ કહે છે, દેવો અને દાનવોના યુદ્ધનો. દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ ચાલતું હતું, અને હંમેશા તમે જોજો સજ્જન લોકો વધારે દુઃખી થાય. દુર્જન લોકોને ક્યાં કપડાં પહેરે તો નાગાધેન ઉભા રહે. આપણે થોડા નાગાધેન ઉભા રહેવાય. તમે મહાભારત વાંચજો, જો કે હિન્દુ ઘેર હોય નહીં. પણ શકુની છે ને દર વખતે દુર્યોધન એક નવો પ્રોગ્રામ આપે પાંડવોને હેરાન કરવાના. અને દુર્યોધન કે આ યુધિષ્ઠિર માનશે? કે યુધિષ્ઠિર જો ધાર્મિક છે, એટલે ધર્મવાળાને ફસાવાની, અધર્મી લોકોને હેલું હોય. કારણ એ લોકો મર્યાદાને બહાર પગ મૂકવાના નથી ને આપણે તો ક્યાં મર્યાદા વળગે છે. વારંવાર શકુની દુર્યોધનને કહે છે કે યુધિષ્ઠિર છે ને ધર્મવાળો છે, સત્યનો પથ ક્યારેય નહીં છોડે. એટલે એક વખત બોલ્યો એટલે એ પાળવાનો જ, એટલે આપણે એને ફસાવી શકવાના. એટલે દુર્જન લોકો હોય એને કાંઈ લેવા દેવા નથી હોતી. એટલે એ લોકો તો નાગા થઈને નફટ થઈને હેરાન કરે, પણ જે સજ્જન લોકો છે એ બધા દુઃખી થાય. એટલે દેવો વર્ષોથી માર ખાતા હતા અને અસુરો વર્ષોથી હેરાન કરતા. આ યુદ્ધની અંદર દેવો ભગવાન પાસે કે ભગવાન અમે વર્ષોથી માર ખાઈએ છીએ, વર્ષોથી હેરાન થઈએ, વર્ષોથી દુઃખી થઈએ, આ દાનો અમને હેરાન કરી નાખે, પ્લીઝ આ વખતે કંઈક આશીર્વાદ આપો કે આ વર્ષે અમે જીતીએ. ભગવાન કહ્યું ચાલો આ વખતે તમને જીતશો, અમને શક્તિ આપીશું, તમને પ્રેરણા આપીશું, તમને માર્ગદર્શન આપીશું, અને આ વખતે તમે જીતશો. અને ખરેખર ભગવાનના આશીર્વાદથી દેવો જીતા એટલે એ લોકોનો પાર્ટી પ્લોટ હોય ને દેવાનો રિસોર્ટ, એમાં વિજય ઉત્સવ મનાવા ગયા. વિજય ઉત્સવ સરપંચ આમ તો દારૂ આપીને જીતો હોય, પણ તો એનો ચૂંટણી જીતે ને એટલે પછી વરઘોડો કાઢે, ખબર. એટલે આ બધા વિજય ઉત્સવ ઉજવા ગયા. મોટી મોટી પાર્ટી પ્લોટ હતો અને બધા દરવાજા બંધ કરી દીધા ને ઊંચી દિવાલ કરી દીધી. અંદર હું પ્રોગ્રામ ચાલે, કોઈ સ્ટિંગ ઓપરેશન કરીને બીજે દિવસે ટીવી ચેનલમાં આવે નહીં. એમાં ઇન્દ્ર એક ભાઈને જોઈ ગયા. એ પેલો કોણ ઉભો છે, કેમ ઉભો છે? જાતો વાયુદેવ એને કાઢી મૂક, જોજે કઈ સ્ટિંગ ઓપરેશન ના કર્યું હોય, પાછું કાલે ટીવીમાં આવશે, આપણે હું કાર્યક્રમ કરીએ. હવે દેવો તો બધા ટંફાતો ટકતા હતા. આ વખતે આપણે અસુરોને મારી નાખ્યા. વાયુ કે મેં આમ ફેંકવાનું, અગ્નિ કે મેં આમ બાળી નાખવાનું, સૂર્યદેવ કે મેં આમ કરી નાખ્યું. આપણે આ વખતે આપણે જીતા, આ વખતે આપણે અસુરોને હરાવી દીધા. એ બધી ટંફાતો ટકતા હતા બે. અને એમાં પેલા ભાઈને જોઈએ એટલે વાયુદેવ મોકલ્યા. એટલે વાયુદેવ ગયા ગયેલા, કેમ ઉભા છો ભાઈ, શું કામ છે, કોને આમંત્રણ આપ્યું છે? તમને ખબર આ વખતે અમે જીતા, અમે આ વખતે અમે જીતા. એટલું બળ વાપરીને એટલું આયોજન કર્યું ને, પેલાને ફેંકીને નાખી દીધા. એટલે અમે જીતા ને, અમે અમારા પુરુષાર્થથી, અમારા બુદ્ધિના આયોજનથી, એટલે અમે વિજય ઉત્સવ ઉજવીએ છીએ. તારે શું કામ છે, તને કોણ બોલાવ્યો, તું કોણ છે પેલા બોલ. તો પેલા કે હું જે હોય છે, તું કોણ છે? એટલે મને ના ઓળખો, તારે કપાળ પર થોડું તારું નામ લખ્યું છે કે હું વાયુદેવ. એમ સરસ, કેમ તો એ વીર્યમસ્તી, તારમાં શું તાકાત છે? એલા મારી તાકાતની ખબર નથી. તું પૂછી આવજો, વર્ષો પહેલા ગાંધીધામમાં તોફાન મેં કર્યું હતું વાવાઝોડાથી. પૂછી આવ, દુનિયામાં દરિયા તોફાન વાવાઝોડા એટલે મેં ગાડીઓને પ્લેન ઉડાડી દીધા અમેરિકામાં. પૂછી આવજો. અરે ગામડા ઉખે નાખું, મકાન ફેંકી દઉં, ઝાડો ઉખે નાખું, ઇલેક્ટ્રિક થાંભલા વાળી નાખું. એલા તને મારી તાકાતની ખબર નથી. એમ સર આ પાંદડું અહીંથી લઈને અહીં મૂકી દે, ઇટ ઇઝ માય ઇન્સલ્ટ. એટલે હું ઝાડવા ઉખાડી નાખું તો મને પાંદડું ખસવાનું કહેશે, ઇટ ઇઝ માય ઇન્સલ્ટ. મૂકને ઇન્સલ્ટ વાળી ખસડ ચાલ. અને વાયુદેવ એટલી તાકાત મૂકી કપડા બગડી ગયા. પછી તો ખોનામ જઈને બે ગયા ખુરશી ઉપર.
ઇન્દ્ર ગયેલા હું થયું, મને એસિડિટી થાય, હું નહીં જાઉં, બીજાને કોકને મોકલો. એટલે એને અગ્નિદેવને કીધું, જાત જોયા ને કોણ છે, કેમ ઉભો છે ત્યાં, કાઢી મૂકે ને. અગ્નિદેવ કે લે કેમ ઉભો, તને ખબર નથી આ વખતે અમે જીતા, આ વખતે અમે દેવો એટલું બળ વાપર્યું, એટલી શક્તિ વાપરી, એટલું આયોજન કર્યું ને અસુરને અંબાવી દીધા, આ વખતે અમે જીતા. એટલે છે ને અમે જીતા હતા ને એનો વિજય ઉત્સવ છે. તારે શું કામ છે, તને કોણ બોલાય, તું કોણ છે, કે હું જે હોય તે તું કોણ બોલે, એટલે મને આવે કે મારું નામ અગ્નિદેવ. એમ સર કેમ તો એ વેરિયા મસ્તી, તારમાં શું તાકાત. એટલે હમણાં ગોંડલ જોઈ આવજે, કેટલી મગફળી બાળી નાખી મેં, જોઈ આવજે કેટલા જંગલો બાળી નાખું છું, એલા ફેક્ટરીમાં આગ લગાડી દઉં, જોઈ આવ. અરે આખું વિશ્વને બાળી નાખું એટલી મારે એમ તાકાત છે. એમ સર આ તણખલો બાળી, અરે આ તણખલો ઇટ ઇઝ માય ઇન્સલ્ટ, મૂકના લભારા બહાર જા. એટલે અગ્નિદેવ પૂરી તાકાત મૂકી, કશું બળ્યું ને બીજા ખૂણે બેસી ગયા. એટલે ઇન્દ્ર કહેલા હું જો મનમાં હતું તો કે તું નહીં જાઉં. એટલે ઇન્દ્ર પોતે ગયા. એટલે ભગવાન થયું કે આપણે ઇન્દ્રનું અપમાન નથી થવા દેવું. એટલે જતા રહ્યા. તો માં ઉમિયા માતા એટલે માં પાર્વતી આવીને ઉભા રહ્યા કે લા હું ડંભાસો ઠોકું, પાંદડું તો હલાવી શકતા નથી. એ ભગવાન હતા, એના આશીર્વાદ તમે જીતા નથી, મેં કર્યું, હું કરું, મેં આમ કર્યું, એવું કરો છો. આ પ્રસંગ પ્રમુખ છે મહારાજે ત્યાં સુરતોલા વખતે કીધેલો કે આપણે કશું જ કરતા નથી, સૂકું પાંદડું હલાવ્યું કોઈ દે. હું તો 37 વર્ષે જાદો છું, મેં જિંદગીમાં ક્યારેય પ્રમુખ મુક્તિ સાંભળ્યું નથી કે આ મંદિર મેં બાંધ્યું, મેં એટલા લોકોને પરિવર્તન કર્યા, મેં એટલા લોકોને કંઠી પહેરાવી, મેં એટલા મંદિરો, એટલી કોઈ જિંદગીમાં કોઈની તાકાત નથી. ભગવાને જો કરતા માનશો તો અહંકાર ઓગળી જશો. ભગવાને કરતા માનશો તો સુખ અને દુઃખ સંસારનો ક્રમ છે. સફળતા અને નિષ્ફળતા, માન અને અપમાન, સગવડ અને અગવડ એ જગતનો ક્રમ છે. તો જીવનમાં સમતા અને સ્થિરતા રહેશે. આજે તમારા છોકરાઓ 1 કલાકે એક છોકરો ગુજરાત ભારતમાં આત્મહત્યા કરે છે, કોલેજમાં ભણનારો. બાકી ગયા વર્ષે સાંભળજો 1,20,000 છોકરા છોકરી આત્મહત્યા કરી કેવળ ભારતમાં, જેની ઉંમર છે 14 વર્ષથી માંડી 29 વર્ષ. શું દુઃખો પડ્યા? નરસિંહ મહેતા દુઃખ નહોતા આવ્યા, મીરાબાઈ નહોતા આવ્યા, રામ ભગવાન સીતાને દુઃખો નથી આવ્યા, યોગી બાપા દુઃખો નથી આવ્યા, જલારામ બાપા દુઃખો નહોતા, રામકૃષ્ણ પરમહંસના દુઃખો નહોતા, રમણ મહર્ષિ દુઃખો નહોતા. પણ તમારા દીકરાઓ ક્યાં આવા મહાન લોકો વિશે જાણે? તમારા દીકરો એક્ટરો વિશે જાણે, એક્ટ્રેસ વિશે જાણે, ક્રિકેટરો વિશે જાણે, મિત્રો વિશે જાણે. તમારા દીકરાઓને આવું કઈ જ્ઞાન આપ્યું હોય કે આવા દુઃખમાં નરસિંહ મહેતા સ્થિર રહ્યા, મીરાબાઈ સ્થિર રહ્યા. મીરાબાઈ કેરોસીન સાથે હળગી ગયા હતા, પંખી ટીંગાડે મારા સાસુના ત્રાસથી બધી જિંદગી ટૂંકાવી દેવી. ટકી રહ્યા છે લોકો. એટલે ભગવાને કરતા માનો, દાસના દુશ્મન હેરી કેદી હોય ને જેમ કરશે એમ સુખ થશે. પ્રમુખ સમાજ એક વાક્ય વાંચું છું, એના 75 વર્ષના સાર છે. આ ખાલી થિંકિંગ નથી, કોકનું વાંચેલું ગોખેલું વાક્ય નથી પ્રમુખ સાહેબ મહારાજનું. એના જીવનમાં દુઃખો આવ્યા, શરીરમાં કેટલા રોગો આવ્યા, 2 આંખના ઓપરેશન, ગાંઠનું ઓપરેશન, કિડનીનું ઓપરેશન, 2 વખત હાર્ટ એટેક આવ્યા, બાયપાસ સર્જરી થઈ, ચક્કર આવતા હતા, ગોઠણનો દુખાવો હતો, ડાયાબિટીસ પર હતો, કેટલા દુઃખો હતા. અને છેલ્લા 3 વર્ષમાં તો સ્વામીનું એક અંગ દુખતું, આમ હાથે હલાવી શકતા નતા. પણ એના મુખ ઉપર ક્યારે ઉદાસીનતા નહોતી, કોઈ શોખ નહોતો, કોઈ દુઃખ નહોતું, ભગવાન પ્રત્યે કોઈ કમ્પ્લેન નહોતી. યોગી બાબા એવું કહેતા અમે સતત રોગ લઈને ફરીએ. પણ કેમથી બોલો, આઈસ્ક્રીમ ખાતા હોય એમ કે સતત રોગ લઈને ફરીએ છે. પણ એ યોગી બાબા કહેતા 50 વર્ષથી એક દારૂ સુખાયેલું આવે છે. એલા કેટલો માર ખાધો, કેટલી ગાળો ખાધી, કેટલું અપમાન સહન કર્યું, કેટલી અગવડો હતી, પણ છતાં યોગી બાબા કે 50 વર્ષથી એક દારૂ સુખાયેલું આવે. કેમ? બસ ભગવાને કરતા માનો. તો પ્રમુખ સાહેબ મહારાજ એક વાક્ય કહે છે, સાંભળજો, કે કોઈ પણ પ્રશ્ન આવે, કોઈ પણ શરીરનો પ્રશ્ન આવે, પેલા લવિયા દરજીને આપણે વાત કરી કે રીંગણાનું શાક બનાવ્યું નહીં, અને પત્નીએ ખાલી એટલું જ સમજેલું ભગવાનની ઈચ્છા. ભગવાને પ્રેરણા કરી અને પત્નીને મારે રીંગણાને શાક ખાવાની આસક્તિનો ત્યાગ કરાવવા માટે. ભગવાનની ઈચ્છા. આપણે ઘણી બધું શું માને ખબર, અનંત કોટી બ્રહ્માંડ કરતા હતા ભગવાન શ્રીજી મહારાજ કે પ્રમુખ સાહેબ કે મહંત સાહેબ મહારાજ ખરા. ઘરમાં કઢી બગાડ્યા તો બધું બહુ ઉપર તૂટી જ પડી. દીકરો બલ્બ તૂટી ગયો, દીકરા પર તૂટી પડે, દીકરો નાપાસ થયો તો દીકરા પર તૂટી પડે, દીકરો ભાગી જાય એના પર તૂટી પડે. એટલે ભગવાનની ઈચ્છા સમજેલો ને. એલા તો કોઈ પણ પ્રશ્ન તો સીધી જ વાત છે. દેહનો પ્રશ્ન, દીકરાનો પ્રશ્ન, દીકરીનો પ્રશ્ન, સાસુનો પ્રશ્ન, વહુનો પ્રશ્ન, નોકરીનો પ્રશ્ન, ધંધાનો પ્રશ્ન, અકસ્માતનો પ્રશ્ન, મૃત્યુનો પ્રશ્ન,
કોઈ પણ પ્રશ્ન સીધી જ વાત છે કે મહારાજ કરતા હતા, એમની મરજીથી જ થાય છે. કોઈ કોઈનું સુધારતું નથી ને કોઈ કોઈનું બગાડતું નથી. લો, ગાંધીનગર અક્ષરધામ એટેક આવ્યો, શું વાંક હતો પ્રમુખ સ્વામીનો? પ્રમુખ સ્વામી મારી જિંદગીમાં ક્યારે કોઈ પણ ધર્મ વિશે ક્યારે નેગેટિવ કટાક્ષમાં પણ બોલ્યા નથી, અને માનવતાની સેવામાં કોઈ ભેદભાવ રાખ્યો નથી. જયારે મચ્છુ ડેમ તૂટેલો એ વખતે પ્રમુખ સ્વામી ત્યાં બધા, એક તો મુસ્લિમ લોકોની બકરી ઈદ હતી અને સ્વામીએ 5000 મુસ્લિમોને એ વખતે મીઠાઈ જમાડેલી. લોકોને દુઃખ તો હતું, ઘણાના ઘર મકાન તણાઈ ગયેલા, પણ સ્વામીની બાબતમાં સહન પણ ઘણું કરવું પડ્યું હિન્દુઓ તરફથી, પણ સ્વામીએ મદદ કરી. ભુજના ભૂકંપમાં મુસલમાન લોકોને પણ સ્વામીએ ગામ બાંધી આપ્યા છે, મકાન બાંધી આપ્યા. એ લોકો પશુનો ધંધો, પશુ એટલે મારવાનો નહીં, પણ અહીંથી ગાયો ભેંસો અહીંથી લઈને અહીંયા આપે, અહીંયા આપે, બળદ અહીંથી લઈને અહીંયા આપે. એક આખું ગામ હતું દુકાનનું. સ્વામી 6 મહિના સુધી ઘાસ પહોંચાડ્યું એમ લોકોને. ક્રિશ્ચિયન લોકો પણ માનવતાની દ્રષ્ટિમાં સ્વામીએ કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ જોયો નથી, કોઈ ધર્મ વિશે ટીકા નહોતી કરી, પણ એમ છતાં ગાંધીનગર અક્ષરધામમાં એટેક આવ્યો અને 32 આપણા હિન્દુઓ મરાયા. સ્વામી શું કીધું? અમે તો, અમારી તો શ્રદ્ધા છે, ભગવાન જે કરતા છે આપણે સારા માટે કરતા. લોકોને ભાઈ કોકનો દીકરો મરી ગયો, કોકના પતિ મરી ગયા, કોકનો બાપ મરી ગયો, શું સારું થયું? પણ સ્વામી બોલ્યા અમારી તો શ્રદ્ધા, અને શ્રદ્ધાને વળગી રહ્યા છે. આપણને ખબર નથી પડતી કે કેમ મર્યા, કેમ માર્યા, કેમ આતંકવાદ. અને આતંકવાદ અંદર આવ્યો તો એ વખતે લખો કરી નાખ્યો હતો. આપણો પ્રશ્ન થાય છે ને કે ભાઈ કૃષ્ણ ભગવાને અર્જુનને વિરાટ સ્વરૂપ બતાવ્યું, એના કરતા દુર્યોધનનો લખો કરી નાખ્યો હતો. ચાલો, એક મામો શકુનેનો જો લખો કરી નાખ્યો હતો તો યુદ્ધ જ ન થાય, તો 48 લાખ માણસો મળતા ના બચી જાય. કેટલી સ્ત્રીઓ વિધવા થઈ તો ન અટકી, કેટલા નાના બાળકો બાપ વગર થઈ ગયા, એનું શું? આપણે શંકા થાય કે નહીં? કૃષ્ણ ભગવાનને ખાલી દુર્યોધન કે ખાલી એક શકુનેનો લખો કરી નાખ્યો હોત ને તો કેટલો સહાર અટકી જાય. પણ ભગવાન કેમ નથી કરતા? ભગવાન તારી સલાહ નથી લેતા ને એટલે. ભગવાન જેમ ઉત્પત્તિ એક લીલા છે, એમ સહાર પણ એક લીલા. થોડાક વર્ષો પહેલા હું સિડની ગયેલો, તો એક આપણો સત્સંગી છોકરો, એને માતોશ્રી સત્સંગી પણ એનો બાપ એટલે વિચિત્રમાં 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 વિચિત્ર. ઘણી કોઈ તમારી દીકરી છે ને પરદેશને પરણાવો છો, છોકરી નથી પરણાવતા. છોકરો અમેરિકાનો હોય કે લંડન ઓસ્ટ્રેલિયાનો હોય એટલે દીકરી નાખી જ દેવાની. એલા છોકરો પેલો જુઓ તો કરે. એ છોકરો કે સ્વામી મારા પપ્પાને જરાય સત્સંગ નથી, તમે આવો ને થોડોક સમજાવવાના. એટલે હું ગયો. એટલે મને કે તમે હું ભગવાન ભગવાન કરો? આમ સીધા તૂટી જ પડ્યા. મેં કેમ? બસ લાઈફ ઇઝ ટુ એન્જોય. હું દારૂ પીઉં છું, માંસ ખાઉં છું, વ્યભિચાર કરું છું. મારો દીકરો કરે, મારી વાઈફ કરે, મને જરાય વાંધો નથી. લાઈફ જોઈ દે. દીકરો સાંભળતો ને વાઈફ ઘરમાં સાંભળતી. હું બધું જ કરું છું. હું જે કરું છું મારી વાઈફ કરે મને વાંધો નથી, મારો દીકરો કરતો વાંધો નથી. લાઈફ ઇઝ ટુ એન્જોય. ભગવાન મને પડી જ નથી. પછી કે તમે ભગવાન શું કરો છો? હમણાં સુનામી થયું તો જાવા ટાપુ પર 2.5 લાખ લોકો મૃત્યુ પામ્યા. ભગવાન દારૂ પીને હોઈ ગયા હતા? આવું કે ભગવાન દારૂ પીને હોઈ જતા? આ સુનામીમાં કેટલા માર્યા ભયા. ભગવાનમાં જરાય દયાનો છાંટો છે? હું કામ સુનામી થવા દીધું? હું કામ ભૂકંપ આવવા દે? ભુજનો ભૂકંપ તો કેટલા માણસો માર્યા? તો ભગવાન ક્યાં ગયા હતા તમારા? હોઈ ગયા હતા? દારૂ પીને હોઈ ગયા હતા? મને એવું કે. પછી મેં આને હું સમજાવું? કહું આપણે એમ કે તારા બાળકોનો સંસ્કાર થાય અમારે તો ભજન કર. પણ મારો દીકરો દારૂ પીએ, માંસ ખાય, વ્યભિચાર કરે, મને વાંધો જ નથી. પત્ની એવું કરે તો મને વાંધો જ નથી. અને ભગવાન જેવું તો છે ને, દયાનો તો છાંટો છે જ ને. દયાનો છાંટો હતો ભુજમાં ભૂકંપ કેમ થવા દે? આને હું સમજાવું? પછી મેં સમજાયું. મેં કે ભૂકંપ થાય એટલે ભગવાનમાં દયા નથી? એમ કાંઈ નથી. સુનામી થાય ભગવાન દયા નથી? એમ નથી. અકસ્માતમાં થાય કોઈ વ્યક્તિનું મૃત્યુ પામે તો દયા નથી કે નથી? તો એનો અર્થ કોઈ મરવા જ ન જાય. બરાબર? તો કે હા. મેં મરે તો ભગવાન દયા નથી? તો કે ના. તો એનો અર્થ છે કે 10,000 વર્ષના તમારા દાદાએ જીવતા હોવા જોઈએ ને. ચાલો 10,000 વર્ષથી તમે બધા દાદા દાદી જીવતા હોય, તમે ઘરમાં હેરાન થઈ જાઓ. એક દાદા દાદી હચવાતા નથી, કેરા જ કરે બધા. અરે હોસ્પિટલમાંથી નવરાત ન પડો. કેટલા બાથરૂમ, કેટલા ટોયલેટ, કેટલી રૂમો. 10,000 વર્ષથી બધા દાદા દાદી નાના નાની બધા જીવતા હોય તો મચ્છર પણ ના મરવા જોઈએ ને, નાક પણ ન મરવા જોઈએ, વીછી પણ ન મરવા જોઈએ, પશુ પક્ષી પણ ન. એક શ્વાસ લેવાનો આપણને
શ્વાસની જગ્યા ન મળે, 1 મિલીમીટરની જગ્યા પૃથ્વી પર તમને મળે નહીં. જ્યારથી પૃથ્વીનું સર્જન થયું ત્યારથી પશુઓ, પક્ષીઓ, વીછી, મચ્છર જેટલા છે બધા જીવતા હોત ને. મેં તમે કલ્પના તો કરો, ચાલો 10,000 વર્ષે બધા દાદા દાદી તમે ઘરમાં જીવતા હોત તો કે સારું, આમ તો સારું લાગે છે. મેં કીધું ખાલી જગ્યા થાય ને તો બીજા આવે. હું કીધું એટલે મૃત્યુ એ પણ એક ભગવાનની લીલા છે, સહાર લીલા છે. પણ આપણને એમ થાય કે ભાઈ કેમ ભગવાને દુર્યોધન લકવો ન કરી નાખ્યો. એમ આપણે થાય કે ભાઈ આતંકવાદ ગાંધીનગર આવતો હતો એ વખતે પેલા બેન આતંકવાદીને પ્રમુખ સ્વામી કે ભગવાને જો લકવો કરી નાખ્યો હોત તો. પણ સ્વામી બોલ્યા કે ભગવાન જે કરતા હારામાળ કરતા. કેટલો વિશ્વાસ છે. તો પ્રમુખ મહારાજ કહે છે કે કોઈ કોઈનું સુધારતું નથી ને કોઈ કોઈનું બગાડતું નથી. કરતા ભગવાન છે. તે જે કંઈ કરે છે ને કરાવે છે તે સારા માટે જ છે. બસ કઢી બગડી તમે સારા માટે જ છે. દીકરો નાપાસ આપણને ખબર નથી. અબ્દુલ કલામને પાયલોટ થવું હતું. હવે ઇન્ટરવ્યુ આપવા ગયા દેહરાદૂનમાં તો એનો 9મો નંબર આવ્યો. 8 જ પાયલોટ લેવાના હતા ને એક જ માટે છટકી ગયા. ને એટલું બધું દુઃખ થયું, એટલા બધા ઉદાસ થઈ ગયા કે મેં આટલી મહેનત કરી. એક સ્વપ્ન હતું પાયલોટ થવાનું, પણ હવે થોડા ખાટું છટકી ગયા એટલે ઉદાસ થયા. કે હરિદ્વાર ઋષિકેશ બાજુ ગયા અને એક સંત મળ્યા, હિન્દુ સાધુ મળ્યા અને એને પોતાની મૂંઝવણ રજૂ કરી કે આવું થયું, મને બહુ થાય. કે નહીં એટલે ભગવાને તારા માટે જુદી ઈચ્છા છે. તું એમ થાય મારે કંઈક આવું, પણ ભગવાને તારા માટે કોઈ જુદી જ ઈચ્છા છે. એટલે તું એવું માન લે ને, ભલે નાપાસ થયો પણ ભગવાનને તારા દ્વારા કંઈ જુદું કામ કરાવું. અને જુદું કામ કેટલું કરે. ચાલો મિસાઇલ મેન બહેના ભારતના એટલું બોમ્બના જનક બહેના, ભારતના રાષ્ટ્રપતિ પેલો એક જ પ્લેન ચલાવત અને ભારતના રાષ્ટ્રપતિ ત્યાં પછી આખું હવાઈ દળ એના કબજામાં હતું, નૌકાદળ એના કબજામાં, ભૂમિદળ એના કબજામાં. રાષ્ટ્રપતિ એટલે ત્રણેય પાંખના વાળા કહેવાય. એટલે એ હું કામે પ્લેન ઉડાડે, એને કોક ન ઉડાડે પ્લેનમાં. પણ ક્યારેક આપણને ઘટના બને, દીકરાને કેમ મેડિકલ વેલ્યુશન ન મળ્યું, પણ ડોક્ટરથી કંઈક વિઘ્ન આવવાનું હશે. આપણને ખબર નથી. એક સેકન્ડ પછી આપણે શું થવાનું ખબર નથી. ભીતની પાછળ શું છે આપણને ખબર નથી. એલા ભગવાન તો બધું જાણે. અનંત જન્મ વિષયની પાછળ આગળના અનંત દુઃખો કે દર્દોને જાણે છે. એટલે રોકવા માટે, અટકાવવા માટે થોડું દુઃખ આપવું પડે. ડોક્ટર ફૂંકવાનું ઓપરેશન ના કરેલા, ઇન્જેક્શનને મારવું પડે, કડવી દવા આપવી પડે, ઓપરેશન કરવું પડે. ડોક્ટરનો હેતુ શું છે કે એને કાયમી દુઃખમાંથી મુક્ત કરવા માટે ઇન્જેક્શન થોડું દુઃખ આપું છું, થોડી કડવી દવા આપું છું, થોડુંક આટલું કાપીને નાખી દઉં છું બહાર. કાયમી દુઃખ મુક્ત. એમ ભગવાનને કાયમી દુઃખ મુક્ત કરવા માટે થોડુંક આપણે દુઃખ આપે છે. એટલે બાપા કહે છે પ્રમુખ છે મહારાજ કે ભગવાન જે કંઈ કરે છે ને કરાવે છે તે આપણા સારા માટે છે. ભગવાનને કરતા માનો તો શાંતિ, શાંતિ અને શાંતિ. આ વાક્ય છે ને તમે બાથરૂમમાં લખી દો, તમારા રસોડામાં ખાસ લખજો. કઢી બગડે તો કરતા માનો. ભગવાનને કરતા માનો તો શાંતિ, શાંતિ અને શાંતિ. દરેક મરેન ભગવાન કરતા છે માને તો ક્લેશ ન થાય, સંપ રહે, કુસંપ ન થાય. આ પ્રમુખ છે મારે આટલી મોટી જવાબદારી સંભાળતા હતા છતાં ટેન્શન નહોતું એને. તમે કલ્પના કરો, ચાલો એક મા બાપને એક દીકરોને એક દીકરોને, એક મા બાપને 5 દીકરાને 5 દીકરી હોય તો ટેન્શન કોને? એટલે એક દીકરો આપણે ઊંઘ આરામ કરે, એક દીકરી ભાગી જાય હેરાન થઈ છે ને, તો 5 દીકરાને 5 દીકરી હોય તો ટેન્શન વધી જાય. પ્રમુખ સ્વામીના 1000 સંતો છે, અત્યારે 1000 ઉપર છે. જુદા ગામના, જુદી જ્ઞાતિના, જુદા મા બાપના, જુદી ખોપરીના, જુદા મગજના, જુદા વિચારના, લાખો હરિભક્તો, હજારો કાર્યકર્તાઓ, અને એક પણ રૂપિયાનો પગાર આપ્યા વગર હજારો કાર્યકર્તા દ્વારા કામ લે છે. તો માનવીય સ્વભાવ તો હોય ને દરેકના, પ્રશ્નો તો હોય ને અંદર અંદર, પણ છતાં એને કોઈ ટેન્શન નથી. એક ગ્રહસ્થ હોય ને એક દુકાન હોય, એક ગ્રહસ્થને 5 દુકાનો, તો ટેન્શન કોને વધારે? પણ 5 દુકાન વલસાડની લાઈનમાં જ હોય, 1 2 3 4 5. એના કરતા વલસાડના જુદા જુદા વિસ્તારમાં હોય તો ટેન્શન વધી જાય. કારણ બધી દુકાન પર ક્યાં ધ્યાન રાખો? લાઈનમાં હોય તો ધ્યાન રખાય. જુદા જુદા શહેરમાં હોય તો એક ભાવનગર હોય, એક સુરત હોય ને એક રાજકોટ હોય ને એક વડોદરા હોય તો 5 દુકાન જુદા જુદા રાજ્યમાં હોય. એક લાલુ પ્રસાદ બિહારમાં હોય, એક તામિલનાડુમાં, એક રાજસ્થાનમાં હોય, એક પંજાબમાં હોય તો. પણ 5 દુકાન જુદા જુદા દેશમાં હોય, એક અમેરિકા હોય, એક ફ્રાન્સ હોય, એક ઇન્ડોનેશિયા હોય, એક રશિયા હોય ને એક ભારતમાં હોય તો ટેન્શન વધી જાય ને. પ્રમુખ સ્વામીના 1200 મંદિરો દુનિયાના જુદા જુદા દેશમાં હતા. આટલી હાઈસ્કૂલ, આટલી હોસ્પિટલ, આટલી જવાબદારી, આટલી સામાજિક પ્રવૃત્તિઓ, છતાં લેશ માત્ર જિંદગીમાં ક્યારેય નહોતું ટેન્શન. પ્રમુખ સ્વામીને કે નહોતું ટેન્શન આજે મહંત સ્વામી. તો ગીતા જેવી શકાય છે ને.
ગીતા કોઈ કાલ્પનિક વાતો નથી ભાઈઓ. કોકનો બંગલો જોઈને વિચારે મારે આવો બંગલો બનાવવો છે, કોકનો મોબાઈલ જોઈને લેવો મને આવો મોબાઈલ લેવો છે, કોકની ગાડી જોઈને વિચારે આવી ગાડી લેવી છે, કેટલાક આટલી દોઢી રાખું છું. તો પ્રમુખ સ્વામી કે મહંત સ્વામીનું જીવન જોઈને આપણે વિચાર નથી આવતો કે આપણે પણ ટેન્શન ફ્રી, ડિપ્રેશન ફ્રી, સ્ટ્રેસ ફ્રી, ફ્રસ્ટ્રેશન ફ્રી લાઈફ જેવું છે, એક હળવા ફૂલ જીવન જેવું છે. તો રહસ્ય શું છે? આ ભગવાનનું જ્ઞાન ભગવાન કરતા હતા. તો આ જ્ઞાન છે તો શાંતિ થશે આપણને. ભગવાનનું જ્ઞાન એટલે ભગવાનમાં સૌથી વધારે સુખ છે જ્ઞાન. ભગવાનનું જ્ઞાન એટલે ભગવાન સર્વમાં છે અને સર્વજ્ઞ છે એ જ્ઞાન. ભગવાનનું જ્ઞાન એટલે ભગવાન સર્વ કરતા હતા છે જ્ઞાન. અને ભગવાનનું જ્ઞાન એટલે ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થાય છે જ્ઞાન. આકાશમાં એટલે ભગવાન તો લાખો લોકો માને છે, પણ પરોક્ષ દેવવતણ પારયાવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાને. ક્યાં કોક ખૂણે ભગવાન બેઠા છે, દુનિયામાં ઘણા લોકો માને, ભગવાનના પૃથ્વી પર પ્રગટ થાય છે. વિશ્વમાં એકમાત્ર હિન્દુ ધર્મ છે જે માને છે ભગવાન પૃથ્વી પર આવે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદા આત્મનામ સજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. યુગ યુગમાં ભગવાન પ્રગટ થાય છે. હિન્દુઓની પૂરી શ્રદ્ધા છે. એક વખત અકબર અને બિરબલ વચ્ચે ચર્ચા થઈ. અકબરે બિરબલને પૂછ્યું, એલા તમારા ભગવાન નબળા કેમ, આવું કાયર કેમ? એને પૃથ્વી ઉપર તમારું કલ્યાણ કરવા માટે, તમારી રક્ષા માટે પૃથ્વી ઉપર સ્પેશિયલ એને જવું પડે. અમારા ભગવાન તો ઉપર બેઠા બેઠા કોકને પૈગંબરને મોકલી આપે અને રક્ષા કરે, પોતે તો ન જ આવે, ત્યાં બેઠા બેઠો આયોજન કરે. તમારા ભગવાન પૃથ્વી પર કેમ આવવું પડે? એટલા ભગવાન અશક્તિમાન છે, એટલા અસમર્થ છે? બિરબલ તો જિંદગીમાં તરત જવાબ ન આપે. સારું, પછી જવાબ આપે. હવે આ તો પ્રશ્ન ફેંકીને જતા રહ્યો, પછી તો ભૂલી ગયા મેં હું પ્રશ્ન પૂછ્યો થયો. 6 મહિના થયા, ત્યાં યમુના નદીમાં પાણી સારું હતું, એટલે અકબરને કહ્યું આપણે બોટિંગ કરવા જઈએ. સારું, એટલે પોપકોર્ન લઈ લીધા, નાસ્તો લઈ લીધો, બાલાજીને વેફર લઈ લીધી, થોડાક બધા જ્યુસ લઈ લીધા, ફ્રૂટ લઈ લીધું, દ્રાક્ષ લઈ લીધી, સૂકા મેવા લઈ લીધો. કારણ આમ સમુદ્રમાં જઈ નદીમાં તમે તાતા ખાવાની મજા આવે એમ બોટમાં. અને અકબરને બેગમને શાહજાદે બધા એના અંગરક્ષકો બધા રત્નો બધા શાપ ને બધા ભેગા 2 બોટ હતી. હવે એમાં અચાનક અવાજ આવ્યો, શાહજાદો પડી ગયો, શાહજાદો પડી ગયો. એ તો નાનો હતો એટલે અકબર સીધો ખાબકા પાણીમાં ખાબકા તો મળી ગયા શાહજાદો, પણ પૂતળું હતું અને ગરમ થઈ ગયા શકબાર. કોને આ બધું કર્યું? કારણ કે એના મોંઘા કપડા, મોંઘી પાગ, બધું મોગર બધું પલળી ગયેલું. એટલે અકબર તો નીચું જઈને બેઠેલા કે કોને બધું કર્યું? કે મેં કર્યું. કે કેમ? કે તમારા પ્રશ્નનો જવાબ છે જહાબના. કે હું પ્રશ્ન? એ તો પ્રશ્ન ભૂલી ગયેલા. શું જવાબ? કે તમે થોડાક મહિના પહેલા પૂછ્યું હતું કે હિન્દુના ભગવાનને કેમ પૃથ્વી પર આવવું પડે? કેમ ત્યાં બેઠા બેઠા તમારે રક્ષા નહીં કરે? અમારે તો ભગવાન ત્યાં બેઠા બેઠા રક્ષા કરે, કોઈ પૈગંબરને મોકલીને. તમારા ભગવાન કેમ પૃથ્વી પર આવવું પડે? એ પ્રશ્નનો જવાબ છે. એટલે આમાં હું જવાબ આપ્યો? અકબરને કહ્યું કે જહાબના, તમને ખબર હતી ને અમને બધાને તરતા આવડે, તમારા અંગ રક્ષકોને તરત ઓર્ડર નું આપે, આવો બધા હેઠળ પડો, મારા દીકરાને બચાવી લો. કેમ તમે જાતે પડ્યા? અકબર કે તમને થોડી સિરિયસનેસ હોય. હું કહીને આવતા ભાઈ છોકરો નથી મળતો, તો છોકરો થોડો 10 મિનિટ મરી જાય. એટલે બીજાને પોતાની સિરિયસનેસ ન હોય એટલે હું પડ્યો, મારો દીકરો હતો ને એટલે. બિરબલ કે અમારો ભગવાન છે ને અમને પોતાને માને છે ને એટલે પોતે હેઠાવે, એટલે કૂદી પડે. પણ હિન્દુના ભગવાન આ પૃથ્વી પર આવે છે, આપણે કરુણા છે, આપણા પ્રત્યેનું વાત્સલ્ય છે. મત્સ્ય કચ્છ વરાહ વામન રામ કૃષ્ણ રૂપે આવ્યા. એવી જ રીતે આજથી 38 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ અયોધ્યાની બાજુમાં છપૈયા ગામમાં પ્રગટ થયા અને 10 વર્ષ સુધી હિન્દુ શાસ્ત્રનો પૂરો અભ્યાસ કરીને 11 વર્ષની ઉંમરે સમગ્ર ભારતમાં વિચરણ કર્યું. 12,000 કિલોમીટર. ગાંધીનગર અક્ષરધામમાં જાઓ તો મિસિંગ ઇન્ડિયા છે, અને દિલ્હી અક્ષરધામ જાઓ તો નીલકંઠ યાત્રાનો આખો આઈમેક શો છે, તમે જોજો. અને આખા ભારતમાં એને જોયું, આપણું વરવું દ્રશ્ય જોયું. હિન્દુ યજ્ઞમાં હિંસા કરીને બ્રાહ્મણો માંસ ખાતા હતા. દાસી પ્રથાથી મંદિરમાં પૂજારીઓ ખોટો દુર્વ્યવહાર કરતા હતા.
બાવાઓ હોકા ગાંજા બધું પીતા હતા અને રામકીઓ રાખતા હતા. સ્ત્રીઓ સાથે બાવો આટા મારતા હતા. સાધુ હોકા અને તલવાર ભાલા રાખતા હતા. જે રક્ષકો ભક્ષકો બન્યા હતા સમાજના. અને વ્યસનોથી અંધશ્રદ્ધા અથવા તો ખોટા કુરિવાજો, બાળકીને દૂધ પીતીને મારી નાખતા હતા દહેજ આપી ન પડે એટલે. અને પતિ ભર્યા પછી પતિને પરાણે સતી કરાવીને બાળી નાખતા હતા. આ બધું એને જોયું. આ સમાજમાં હિન્દુ ધર્મમાં વિકૃત સ્વરૂપ છે. હિન્દુ ધર્મનું પરિવર્તિત કરવું પડે સમાજને. એટલે ગુજરાતમાં આવીને સ્થિર થયા. જુનાગઢ બાજુમાં લોધ ગામની અંદર રામાનંદ આશ્રમમાં સ્થિર થયા. અને પછી 1858ની અંદર પોતે ગાદી ઉપર આવીને સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો અને સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી. સ્વામિનારાયણ સંપ્રદાય અને ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર આવે જે ભગવાને કહ્યું કે યદા યદા એ ધર્મ છે, જ્યાં ધર્મનો વિલન થાય, અધર્મનો ફેલાવો થાય, તો દુષ્ટનો નાશ કરીને ભક્તોને રક્ષા કરવા માટે ભગવાન આવે છે. પછી એવી જ રીતે ભગવાન સ્વામિનારાયણ આવ્યા એટલું નહીં, એ પ્રગટ રહ્યા. કારણ કે મુક્તિનો દ્વાર પ્રગટથી ખોલે. તમે સૂર્ય ત્યાં અંધારું છે, બરાબર? આપણે બધા બોલીએ સૂર્યનારાયણ સૂર્યનારાયણ. સૂર્યનારાયણ તો પ્રકાશ થાય. સૂર્યનો ફોટો ટીંગાડતો પ્રકાશ થાય તો કોઈ લાઇટ બિલ જ ન ભરે. ઓમી ઘણા ક્યાં ભરે? ગંગા નદીનો વિડીયો પાડ્યો તો પાણી દેખાય ખરું, પણ પાણી તરસ ન છે. બાકી દુકાન નડે જ નહીં. દરેક ખેતરમાં વિડીયો મૂકી દો આખું ખેતર પાણીથી ભરાઈ જાય. અન્નકૂટનો ફોટો પાડો તો ભૂખ ન ભાંગેલા. હા, તમામ એમ કોમેરો તો છે જ, મોબાઈલ તો છે જ. આ વખતે અન્નકૂટ થાય ફોટો પાડી લેજો. ગોદરું ઓઢીને ઝૂમ કરીને ખાઈ લે પૂરણ પડી. ઝૂમ ગુલાબજાંબુ, ઝૂમ મોહનથાળ, ઝૂમ શ્રીખંડ, લફજની મોંઘર ભરણ ગમે એટલી વધે. તો જેમ પ્રગટ હવે મળે જ્યારે રે, જાય તમ બ્રહ્માંડનું ત્યારે રે. જેમ પ્રગટ જળને પામી રે, જાય પ્યાસીની પ્યાસ તે વામી રે. જેમ પ્રગટ અનને જમે રે, અંતર જડરા જાળવે રમે રે. તેમાં પ્રગટ જોઈએ ભગવાન રે, ત્યારે જનનો કલ્યાણ ને દાન પ્રગટ જોઈએ. અમારા ભદ્રે સ્વામીએ ગીતા ઉપર પીએચડી કર્યું છે. પીએચડીનો વિષય આ છે કે ગીતાનું તાત્પર્ય છે પ્રગટ ભગવાન. રામ ભગવાન ખોટા નથી, હનુમાન દાદા ખોટા નથી. આખી ગીતામાં કૃષ્ણ અર્જુન એવું નથી કહેતા તું રામનું ભજન કર ને શંકરનું ભજન કર ને અમા માતાનું ભજન કર, ગાયત્રીનો મંત્ર પાઠ કર, હનુમાન ચાલીસાનો પાઠ કર, જા તારા પાપમાંથી મુક્ત. નહીં, મામ એકમ શરણ મન મના ભાવ મત યાજી મામ નમસ્કુરુ. મામ એવો શરણ હો વખતથી વધારે કહે છે કૃષ્ણ કે મારું જ ભજન કર, મારે શરણ. કારણ કે હું તારી સામે પ્રગટ છું. પ્રગટ છે. કૃષ્ણ ભગવાન ફોટો નહોતો, પ્રગટ હતા. તો જે વખતે જે ભગવાન પ્રગટ હોય, ગીતાનું તાત્પર્ય આ જ છે. ભગવાન સ્વામી એટલે જ કીધું મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેના મળેલ કલ્યાણ રે. તેહ વિના તો કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ નવદાય રે. પ્રગટ ભગવાન મળે. ડોક્ટરના ફોટાથી રોગ ના મટે. હા, ફોટો ખોટો નથી ભગવાન સ્વામિનારાયણનો. મૂર્તિ પૂજાનો નિષેધ નથી. મૂર્તિમાં 100% ભગવાન છે. એ ભક્તિનું માધ્યમ છે, ઉપાસનાનું એક રીત છે. પણ ભગવાન સામે બીડી પીઓ તો કોણ છોડશે? કોણ છોડાવશે? ભારતમાં 35 લાખ મંદિરો છે. મંદિરના કેટલા પૂજારીઓ દારૂ પીએ છે, બીડી પીએ છે, ગુટખા ખાય છે, કઈ કામ કેટલા કામ કરે? કોણ રોકશે? મૂર્તિ ના પાડશે. પ્રગટ જોઈએ એટલે તો જ્ઞાન પ્રગટ મૂર્તિ આપે તો પ્રગટ મળે છે. ભગવાન સ્વામીને પ્રગટની વ્યવસ્થા કરી. પોતે પ્રગટ થયા એટલું જ નહીં, પ્રગટને રાખ્યા. એવા ગુણાતીત સત્પુરુષ દ્વારા ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ અને અત્યારે વર્તમાન કાળે મહંસ પ્રગટની પરંપરા. હા, મહંસ સ્વામી પોતે ભગવાન નથી, પ્રમુખ સ્વામી પોતે ભગવાન નથી, પણ એમાં ભગવાન છે. આપણે બોલીએ છીએ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અને એક ગુરુ કેવા? પેલા લફંગા ગુરુની વાત નથી ભાઈ, ગુણાતીત ગુરુની વાત છે. હા, તો બહેરાવરે નાચવું છે ને, કૂદવું છે ને, પિક્ચરો જોવા છે ને, ફિલ્મી ગાયનો ગાવા છે ને, ખોટા ધંધા. એવા તો ગુરુના રાફડા પાડ્યા જ ભારતમાં. સાચા ગુરુને પકડો ભાઈ. રીંગણા જોઈને લો, ટમેટા જોઈને લો, બટેટા જોઈને લો, તો અમને જોઈને લો, મરી જશો. એટલે એવા ગુરુમાં ભગવાન છે. આજે ભલે રામ ભગવાન ક્યાં શોધવા જશો?
તુલસીદાસ કહે છે કે રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ, તુલસી શોધેલે સંગત સંત કે રામ જેનો કે પાસ. રામ જોઈએ છે, રામના મંદિરમાં રામની મૂર્તિના દર્શન થશે, રામ નહીં મળે. એટલે રામાયણ વાત હોય, રામની માહિતી ખબર પડશે, રામ નહીં મળે. કૃષ્ણ ભગવાન મંદિરમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિના દર્શન થશે, કૃષ્ણ ભગવાન નહીં મળે. કૃષ્ણ ભગવાન ગીત ભાગવતમાં કહે છે, સાધવો હૃદય મહમ સાધુ નામ હૃદય ત્વહમ. ભગવાન સ્વામિનારાયણ થઈ ગયા 2 વર્ષ. ત્યાર ક્યાં છે ભગવાન સ્વામિનારાયણ? મૂર્તિમાં તો છે જ, પણ પ્રગટ ક્યાં છે? તો સંત હું ને હું તે વળી સંદરે, એમાં શ્રી મુખે કહે ભગવંત રે. સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી કરતી રે. સંતમાં ભગવાન છે. જેમ આપણે ગામડા ભૂવા ધૂણતા ખબર, આમાં કાઠિયાવાડ બહુ ધૂણે, એનું કારણ આ બધા આદિવાસીમાં છે. હું એની પત્ની પગે લાગે, માં. હવે તારી માં છે તારો ધણી છે, મૂછો દેખાય છે, મામા છે નહીં કરે. તમે કોઈ જોયા છે ભૂવા ધૂણતા? જોયા છે ને? પેલી દીકરી પગે લાગે, માં, અરે તારો બાપ છે, શેની માં કે છે? પણ ભૂવામાં માતાજી આવ્યા એટલે માં કે છે. ભૂવો તો દારૂ પીતો હોય, ગુટકા ખાતો હોય, તો એમાં માતે જ આવે બોલે. પ્રમુખ સાહેબ મહારાજ મહંત સાહેબમાં ભગવાન નો જ માને, કારણ કે ધૂણતા નથી. મહંત સાહેબ હું કરે તો મને બધાય, પણ એ પુરુષોત્તમ નામનો કરે તો એ પચાવી શકે. ખબર હાઈ વોલ્ટેજ તો બલ્બ ઉડી જાય, ખબર છે? તો માતાજીનો પ્રવેશ થાય ને ભુવાને હલાવી નાખતી હોય માતાજી, જો ભગવાનનો પ્રવેશ થાય તો ભુવાનો ફ્યુઝ જ ઉડી જાય. એ પુરુષોત્તમ નામનો કરણ પસાર કરો, એ અક્ષર બ્રહ્મની તાકાત છે, સાતા ગુરુની તાકાત છે. તો ભગવાન આજે પૃથ્વી પર પ્રગટ છે. રામ ભગવાન કો, કૃષ્ણ ભગવાન કો, શંકર ભગવાન કો, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર. ક્યાં છે શંકર ભગવાન અત્યારે? ક્યાં છે વિષ્ણુ ભગવાન અત્યારે? ક્યાં છે માતાજી? ક્યાં છે કૃષ્ણ ભગવાન? ક્યાં છે ઉમિયા માતા? ક્યાં છે હનુમાન દાદા? ક્યાં છે ગણપતિ દાદા? પૃથ્વી પર જીવતા જાગતા બોલતા ચાલતા ભગવાન હોય તો આજે પૃથ્વી પર મહંત સ્વામી મહારાજ દ્વારા આજે પ્રગટ છે. હા, નહીં મને તમને ન મળે કોઈ પ્રોબ્લેમ નથી, માયના કોઈ છૂટકો નથી ગમે ત્યારે. તો પરંપરા પ્રગટ જોઈએ, બાકી તો હોય ભાગવત કથા કરે જતા રહે પછી શું, રામની પારણ કરે જતા રહે પછી શું, મારે જો ગીતા બોલનાર જતા રહે પછી શું. મારું ઓપરેશન ચાલુ હોય, બાયપાસ સર્જરી 2 મિનિટ નથી હોતી, 4-5 કલાકની હોય. હવે બાયપાસ સર્જરી મારી ચાલુ હોય અને 10 જ મિનિટમાં પેલો મેઇન ડોક્ટર એને એટેક આવે ને ધમા જતો રહે, તો બાકીનું સર્જરી કોણ પૂરું કરે? હોમિયોપેથિક ડોક્ટર, આયુર્વેદિક ડોક્ટર, ડેન્ટિસ્ટ, આઈ સર્જન ડોક્ટર મનમોહનસિંહ, એને તો કરવા દેતો ને. પણ બાકીની બાયપાસ સર્જરી પૂરી કોણ કરે? એના જ લેવલના ડોક્ટર હોય, હાર્ટ સર્જન તો પૂરી થાય ભાઈઓ. તો લોકોને લાગતું પ્રમુખ સાહેબ સંસ્થા ભાંગી પડશે, ભાંગી ના પડે. આ બીએપીએસ સંસ્થા છે અને એ જ સત્વ, એ જ તત્વ, જુદા નામે જુદા રૂપે જુદા સ્વરૂપે આજે મહંત સ્વામી મહારાજ પૃથ્વી પ્રગટ છે. જે કૃષ્ણ ભગવાન ગીતામાં 5000 વર્ષ પહેલા અર્જુનને વાત કરતા હતા, એ જ કૃષ્ણ ભગવાન આજે મહંત સ્વામી દ્વારા. હા, ગીતા પર ઉપદેશ નથી આપતા, એ તો હાથ હલાવે ને ગીતા જ્ઞાન તમને સિદ્ધ થઈ જાય. એના દર્શન કરો ગીતા જ્ઞાન સિદ્ધ થઈ જાય. આંખ ઉપર દ્રષ્ટિ કરીને તમારા અંદરના માયાના પડટ તોડી નાખે તાકાત છે એવા સંતમાં. એટલે આ પરબ્રહ્મનું જ્ઞાન છે. અને પરબ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત ક્યારે થાય? અક્ષરબ્રહ્મ મળે ત્યાં. એટલે ગીતામાં અક્ષરબ્રહ્મની વાત છે. ગીતાનો 8મો અધ્યાય અક્ષરબ્રહ્મ યોગ છે. કિમ તદ બ્રહ્મ અક્ષરમ પરમ બ્રહ્મ. અને 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ છે. 8મો અધ્યાય 15 બાજુ મૂકી દો, અક્ષર અને પુરુષોત્તમ થાય. અક્ષર પુરુષોત્તમ વાત કોઈ નવી તૂત નથી, નવું ભૂત નથી, નવું મંત્ર નથી, નવું તંત્ર નથી, વૈદિક ઉપાસના છે. ઉપનિષદો કહે છે યેના અક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રવાચતમ તત્વતો બ્રહ્મ વિદ્યા. બ્રહ્મ વિદ્યા કોને કહેવાય? જેના વડે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન થાય એ બ્રહ્મ વિદ્યા છે, પરાવિદ્યા છે. અમારા પૂજ્ય ભદ્રેશ સ્વામી શંકરાચાર્ય 1200 વર્ષ પહેલા ભાષ્યો લખ્યા હતા, 3 ઉપનિષદ, ગીતા અને બ્રહ્મસૂત્ર પર. 1200 વર્ષ પછી આ પૃથ્વી પર બીએપીએસના વિદ્વાન છે પૂજ્ય ભદ્રેશ સ્વામીએ પહેલી દ્વારા 3 ઉપર ભાષ્યો લખ્યા 1200 વર્ષ પછી. વચ્ચેના આચાર્ય થયા રામાનુજ, મધ્વન, નિંબાર્ક, વલ્લભાચાર્ય, કોઈ 1 ઉપર લેખા, કોઈ 2 ઉપર લેખા. પણ શંકરાચાર્ય જે 3 ઉપર ભાષ્યો લખ્યા જેને પ્રસ્થાંતરય કહેવાય, બ્રહ્મસૂત્ર, ગીતાનો ઉપનિષદ, એને આપણે ભદ્રેશ સ્વામી જે ભાષ્યો લખીને એક અક્ષર પુરુષ જ્ઞાન, સનાતન જ્ઞાન છે, એક વૈદિક જ્ઞાન છે, ઉપનિષદ જ્ઞાન છે, એ સાબિત કર્યું વિદ્વાનના, વિશ્વભરના વિદ્વાનો, ભારતના તો ખરા જ, વિશ્વભરના વિદ્વાનો સ્વીકાર્યું કે આ વાત સાચી છે. તો એક અદભુત જ્ઞાન જો પ્રાપ્ત થાય, એટલા જ માટે ભગવાન સ્વામી અક્ષરબ્રહ્મની વાતો વચરામતમાં કરી. એટલું ને અક્ષરબ્રહ્મને પૃથ્વી પર લાવ્યા અને અક્ષરબ્રહ્મ ગુણાતીતાન સ્વામી છે ઓળખાયું. અને અક્ષરબ્રહ્મની પરંપરા જે મહંત સ્વામી મહારાજ સુધી છે એને ઓળખવાના. જેમ રાધિકા જેવા થાવ તો કૃષ્ણ બાજુમાં બેહાય, બીડી પીતા પીતા ના બેહાયેલા.
રામની બાજુમાં એવું હતું, છૂટા પીતા પીતા નાવા થવાય, સીતાજી જેવા પવિત્ર બનો તો રામની બાજુમાં બેહાય, કૃષ્ણ રાધિકા જેવા પવિત્ર બનો તો કૃષ્ણની બાજુમાં બેહાય, નર જેવા પવિત્ર બનો તો નારાયણની બાજુમાં બેહાય, લક્ષ્મી જેવા પવિત્ર બનો તો નારાયણની બાજુમાં બેહાય, પાર્વતી જેવા પવિત્ર બનો તો શંકરની બાજુમાં બેહાય. બસ એવી જ રીતે અક્ષર જેવા પવિત્ર બનો તો પુરુષોત્તમની બાજુમાં બેહાય, સ્વામી જેવા પવિત્ર બનો તો નારાયણની બાજુમાં બેહાય. તો સ્વામી અને નારાયણ, અક્ષર પુરુષોત્તમ, બ્રહ્મ અને પરબ્રહ્મ એ હિન્દુ ધર્મનું સનાતન જ્ઞાન છે, જે જ્ઞાન આજે મંદિરો દ્વારા, સંતો દ્વારા વિશ્વભરમાં વ્યાપી રહ્યું છે. આવું જો જ્ઞાન આપણને સિદ્ધ થાય, અક્ષર પુરુષોત્તમનું, બ્રહ્મ અને પરબ્રહ્મનું, દુનિયાને કોઈ દુઃખ નથી, દર્દ નથી, વેદના નથી, પીડા નથી. જે તમને દુઃખો તો આવવાના ભાઈ, જ્ઞાન થશે ને તાવ નહીં આવે એવું નથી. પ્રમોશન તાવ નહોતા આવતા, એને બીમાર નહોતા પહેલા, એક્સિડન્ટ ન થયું નથી. એમાં ઘણા સંતો એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા. હાર્ટ એટેક ના આવે એવું નથી ભાઈલા, ઓપરેશન તો કરાવવું જ પડે. દુઃખો તો આવે જ, પ્રશ્નો તો આવે, અપમાન તો થાય, તિરસ્કાર તો થાય, નિષ્ફળતાઓ પણ મળે. અક્ષર પુરુષોત્તમનું જો સનાતન જ્ઞાન સિદ્ધ થશે તો જિંદગીમાં એ દુઃખોથી આપણે રેવાઈશું નહીં, પીડાઈશું નહીં, રડીશું નહીં, દુઃખી નહીં થઈએ. હસતા હસતા હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. હું કોઈનો દાસ નથી, ભગવાનનો દાસ છું. હું આત્મા છું, અક્ષર છું, હું ગુણાતીત છું. એ ખુમારીનું સુખ આપણને અનુભવ થશે. તો આ જ્ઞાનની વાત છે. જ્ઞાન જો સિદ્ધ થશે તો શાંતિના રાજમાર્ગ ખુલી જશે, દ્વાર ખુલી જશે, દુઃખનો કાયમી અંત આવી જશે. એવું એક અદભુત જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણ ગીતાના માધ્યમ દ્વારા ન કેવળ અર્જુનને પણ વિશ્વની ભવિષ્યને આવનારી બધી જ માનવ જાતને ઉપદેશ આપે છે. એવું જ્ઞાન છે. હવે આવે છે કર્મની વાત આવે છે. ગીતા ઉપર પારાયણ હોય ને કર્મની વાત ન થાય તો ઘણું અધૂરું કહેવાય. આવતીકાલે તમારી જ વાતો ચાલવાની છે, કારણ ગ્રહસ્થ તમે છો. ઘણી વખત આપણે લાગે હું નોકરી કરું, ધંધો કરું, વેપાર કરું, લગ્ન કરું, બાળકોને ભણો, મારો મોક્ષ કેવી રીતે થાય? એટલે મોક્ષ માટે સંસાર છોડવાની જરૂર નથી. કર્મ કેવી રીતે કરો તો તમારો મોક્ષના દ્વાર ખુલ્લા થાય. કેવી રીતે કર્મ કરી તો આખી પ્રવૃત્તિ કરવા છતાં અખંડ શાંતિનો અનુભવ થાય. ન કેવળ શાંતિ પણ મુક્તિ પ્રાપ્ત કરી શકે એવી અદભુત વાત ભગવાન શ્રી કૃષ્ણ જે કર્મયોગની વાત કરવાના છે એની વાત આપણે આવતીકાલે કરીશું. સાથે સાથે કેટલાક લોકોના અમુક જે પ્રશ્નો હોય છે, બહુ થોડાક વર્ષો પહેલા આપણે કથા કરેલી શાસ્ત્ર મંદિર સંત, ત્યારે થોડાક જવાબ આપેલા. પણ આજે પણ થોડાક મંદિરો પ્રમુખ સ્વામી કેમ બાંધે છે, અથવા તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુ સ્ત્રીની મર્યાદા કેમ છે, બહેનો કેમ વાહે બિહાર્યા છે, સંતો બહેનો કેમ દૂર રહે છે, એની વાત કરીશું. સૌથી વધારે મહત્વની વાત કે ભવિષ્યના તમારા બાળકોને જો સંસ્કાર આપવા હોય, 20-25 વર્ષ પછી મા બાપને આપણે રડવું ન હોય તો બાળકોને સંસ્કાર આપવા માટે મા બાપ તરીકે આપણી શું જવાબદારી છે, એની અદભુત વાત આપણે આવતીકાલે કરીશું. આવતીકાલ સુધી સૌને જય સ્વામી. તો જોઈને ભક્તો, આજના પ્રવચનમાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ખૂબ સરસ પ્રવચનો આપણે સાંભળ્યા અને લાખો લોકોનું જે કલ્યાણ કર્યું, લાખો વિદ્યાર્થીઓને જે યોગ્ય માર્ગ બતાવવાનું કામ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું હતું, એ વાત પણ આ પ્રવચનમાં આપણે સાંભળી. ખૂબ સરસ રમૂજી પ્રસંગ હતો, ખૂબ સરસ વાતો હતી, અને મહાભારત જે ભગવદ્ ગીતાના દરેક પ્રસંગો હતા એ પણ આપણે સાંભળ્યા. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહો. રમૂજી પ્રસંગો સાથે અમે દરેક પ્રવચનો લાવીએ છીએ, એટલા માટે આપે અમારી ચેનલ સાથે જોડાયેલું રહેવું જોઈએ. અને આવા જ પ્રવચનો ટૂંક સમયમાં આપણે ફરીવાર લાવીએ છીએ. તો બ્રહ્મદર્શન સ્વામી, જનમંગલ સ્વામીના જે પ્રવચનો છે એ માણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મળીએ એક નવા પ્રવચનમાં. ત્યાં સુધી